સુરતના અઠવા અને રાંદેર ઝોનમાં આજે અને આવતીકાલે પાણી કાપ છે, જેથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને પાણીનો સંગ્રહ કરવા સુરત મહાનગરપાલિકાએ અપીલ કરી છે। સુરત શહેરના રાંદેર અને અડાજણ વિસ્તારમાં પાણી કાપ છે। તારીખ 4 અને તારીખ 5 એમ 2 દિવસ માટે પશ્ચિમ ઝોનમાં પાણી કાપ રહેશે। મુખ્યત્વે રાંદેર અને અઠવા ઝોનના વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાશે। ઉગત રાંદેર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મેન્ટેનન્સના કામને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 1450 એમએમની લાઇનમાં 450 એમએમની નવી લાઇન જોડવાની કામગીરી હોવાથી 2 દિવસ સુધી પાણી કાપ રહેશે તેવું સુરત મહાનગરપાલિકાએ જણાવ્યું છે। પાણી પુરવઠો બંધ રહેવાનો હોવાથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને પાણીનો સંગ્રહ કરી રાખવા સૂચના આપવામાં આવી છે। જે વિસ્તારોમાં પાણી કાપ રહેશે તેમાં એલપી સવાણી રોડ, ટીપી 3132 અડાજણ, પરશુરામ ગાર્ડન વિસ્તાર, કબૂતર સર્કલથી પાલ પાટિયા, રાજન્સ કેમ્પસ, ગૌરવ પથમાં મોનાર્કથી પાલ હવેલી, ઇસ્કોન મંદિર રોડ, પાલ અને પાલનપુર વિસ્તાર, ભેસાણ, રાંદેર, ગોરાટ, જહાંગીરપુરા, જહાંગીરાબાદ, ઉગત રોડ, મોરાભાગળ અને રામનગર। જ્યારે અઠવા ઝોનમાં અઠવા ગેટ, લાલ બંગલો, ઘોડદોર, ભટાર રોડ, અઠવા ઝોનમાં સિટી લાઇટ રોડ, પીપલોદ, ઉમરા યુનિવર્સિટી અને એસવીએનઆઈટી સહિતના વિસ્તારો, રાંદેરમાં પૂજા ફ્લેટ્સથી સંત તુકારામ વિભાગ 2-6, પાલનપુર પાલ, ઝઘડિયા ચોકડીથી ગિરધર નગરથી ટ્વિન ટાવરથી સિદ્ધિવિનાયક રેસિડેન્સી સુધીના બંને બાજુના વિસ્તારો, હેપી હોમ્સ અને પાલિકા આવાસમાં પાણી પુરવઠો અપાશે નહીં। જ્યારે રાંદેર ઝોનમાં અડાજણ ગામતળ, અડાજણ પાટિયા, પાલનપુર જગાતનાકા, આનંદ મહેલ રોડ, હની પાર્ક અને જોગાણીનગર વિસ્તારમાં પાણી કાપ રહેશે। કુણાલ શિલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર, પાણી સમિતિ ઉપાધ્યક્ષ। સુરત મહાનગરપાલિકામાં આવેલ ઉગત રાંદેર વારીગૃહમાં મેન્ટેનન્સના કામના કારણે 4 તારીખે રાંદેર ઝોન વિસ્તારના અને અઠવા ઝોન વિસ્તારમાં અને 5 તારીખના બપોરે 12 વાગ્યા પછી ઓછા પ્રેશરથી પાણી મળવાની શક્યતા છે। 4 અને 5 તારીખે બપોરે 12 વાગ્યા સુધી પાણી રાંદેર ઝોન વિસ્તારમાં અને અઠવા ઝોન વિસ્તારમાં લોકોને મળી શકશે નહીં, જેનું કારણ છે કે ભારત દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાંદેર ઉગત વારીગૃહમાં મેમરન બેઝ ટેકનોલોજી દ્વારા પ્લાન્ટનું ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું। આ પ્લાન્ટ રીત થતાં તેને રેગ્યુલર કરવા માટે, કાર્યરત કરવા માટે 1450 એમએમની લાઇન, હયાત લાઇનમાં 450 એમએમની લાઇનનું જોડાણ કરવા માટે આ પ્લાન્ટને 1 દિવસ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। 5 તારીખે બપોર 12 વાગ્યા પછી ઓછા પ્રેશરથી પાણી આપી શકાશે, પરંતુ 4 અને 5 તારીખે પાણી કાપ રહીને 6 તારીખથી રાબેતા મુજબ દરેક શહેરીજનોને પાણી મળશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।